Hello everyone, Hari Om. Welcome to Gnan Ganga Online Education. So friends, today we are going to start activity 2. Let's see શું છે. Read the following dialogues. આમાં ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે? ડાયલોગ્સ જ વાંચવાના છે. બરાબર, તો હું વાંચું છું તેમાં ધ્યાન રાખજો અને પછી તમે તેને ફરીથી વાંચી શકો છો. Scene 1. Renuben, I am making curry, but I don't have curd. Will you please give me some curd? Yes, sure શાંતાબેન, here you are. તો શાંતાબેને પૂછે છે કે હું આજે કઢી બનાવું છું. કઢી મારી પાસે કર્ડ નથી, એટલે કે દહીં નથી. શું તમે મને થોડુંક દહીં આપશો? તો રેનુબેન કહે છે, હા શાંતાબેન, અલ્યો દહીં. એના પછીનો ડાયલોગ જોઈએ આપણે ફ્રેન્ડ્સ. સીન 2. વેણુબેન, આઈ એમ મેકિંગ કઢી. હવે એ વેણુબેન પાસે જાય. પહેલાં રેણુબેન પાસે ગયા, હવે વેણુબેન પાસે. શું કહે છે? તો કે ભાઈ હું કઢી બનાવું છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. મારી પાસે ચણાનો લોટ નથી. ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. શું તમે મને થોડો ગ્રામ ફ્લોર આપશો, એટલે કે ચણાનો લોટ આપશો? તો ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ. અલ્યો શાંતાબેન, કેમ નહીં? તો એ એને ચણાનો લોટ આપે છે. ને પછી સીન 3. હેમુબેન, આર યુ ધેર? હેમુબેન, શું તમે ઘરે છો? તો અહીંયા હેમુબેન તો નથી, બીજું કોઈ વ્યક્તિ છે કે છે પ્લીઝ કમ શાંતાબેન, હેમુ ઇઝ નોટ એટ હોમ, હાઉ કેન આઈ હેલ્પ યુ? શું કહે છે? તો કે શાંતાબેન આવો, હેમુ તો ઘરે નથી, હું તમારી કેવી રીતે મદદ કરી શકું? તો એના પછી રાકેશભાઈ શું કહે છે? નહીં, શાંતાબેન કહે છે કે રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. હું આજે કઢી બનાવું છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પણ મારી પાસે કરી લીવ્સ નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ. શું તમે મને થોડા કરી લીવ્સ આપશો? તો રાકેશભાઈ કહે છે, શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. કે શાંતાબેન, તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ પણ આજે કઢી બનાવવાની છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. પ્લીઝ તમે તમારી જાતે ન બનાવતા. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. અમે તમને થોડી કઢી મોકલાવી દઈશું જ્યારે આ રેડી થઈ જશે. તો અહીંયા આ ડાયલોગ થાય છે કમ્પ્લીટ. તો ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું છે? આ ડાયલોગ ફરીથી એકવાર સીન 1થી લખી લેવાનો છે તમારી બુકમાં અને પછી એકવાર એને વાંચવાનો રહેશે. બરાબર ફ્રેન્ડ્સ? હવે એક્ટિવિટીમાં આગળનું ક્વેશ્ચન બી કરીશું. રીડ એન્ડ ઇનેક્ટ. આ વાંચવાનું છે અને એવી જ રીતે તમારે એક્ટ કરવાનું છે. આવું આપણે ક્લાસમાં કરી શકીએ. સીન 1. રૂપેશ સેઝ, ગુડ ઇવનિંગ સર. Mr. Parikh says, oh Rupesh, good evening. What's the matter? Rupesh says, sir, will you please give me some tea leaves? Mr. Parikh says, of course, here they are. Rupesh says, thank you sir. તો રૂપેશ મિસ્ટર પરીખ પાસે જાય છે અને ગુડ ઇવનિંગ વિશ કરે છે. મિસ્ટર પરીખ એને સામો ગુડ ઇવનિંગ કહે છે અને પૂછે છે શું કામ છે. તો રૂપેશ એને કહે છે કે પ્લીઝ તમે મને થોડાક ચાય પત્તી આપણે કહીએ ને એ આપશો? તો મિસ્ટર પરીખ કે ઓફકોર્સ, આ લ્યો. તો રૂપેશ કહે છે થેન્ક યુ. સીન 2માં શું થાય છે? મિસ્ટર પરીખ સેઝ, ઓ મિતેશ, પ્લીઝ કમ, વોટ હેપેન્ડ? Mitesh says,
થેન્ક યુ સર. સર કેન યુ ગીવ મી સમ મિલ્ક? શું કહે છે કે શું તમે મને થોડુંક દૂધ આપશો? મિસ્ટર પરીખે કીધું, લેટ મી સી, આઈ હેવ અ લિટલ મિલ્ક બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. મિતેશ સેઝ, થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. તો સરે એમ કીધું કે મારી પાસે તો બહુ થોડુંક જ મિલ્ક છે, દૂધ છે. ઓકે, હું એમાંથી તમને અડધો કપ દૂધ આપીશ. તો મિતેશ સરને કહે છે, થેન્ક યુ મારા ઉપર આટલી દયા રાખવા માટે. એના પછીનો સીન જોઈએ, સીન 3. હવે આવે છે રાજુ સેઝ, ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ સેઝ, ગુડ ઇવનિંગ રાજુ. નાવ વોટ ડુ યુ વોન્ટ? હવે રાજુ આવ્યા એટલે મિસ્ટર પરીખ સમજી ગયા કે આ પણ કાંઈક લેવા જ આવ્યો. તો એણે પૂછી લીધું, ભાઈ શું જોઈ છે હવે તારે? સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર? મિસ્ટર પરીખ સેઝ, વેર યસ ઇટ ઇઝ, હિયર ઇટ ઇઝ. અરે હા, શુગર અલે અહીંયા જ છે. થેન્ક યુ સર, થેન્ક્સ ફોર હેલ્પ. રાજુ સરને થેન્ક યુ કહે છે. સીન 4. Mr. Parikh says, oh, so now it's your turn. What do you want now? Darshil says, sir, I want some elaichi. Mr. Parikh says, દર્શિલ કહે છે, પહેલાં તો દર્શિલ ઘરે આવ્યો એટલે મિસ્ટર પરીખ કહે, હા હવે તારો વારો આવ્યો ને કાંઈક લેવા આવવાનો, તારે શું જોઈ છે? તો દર્શિલ કહે છે, સર આઈ વોન્ટ સમ ઇલાયચી. સર મારે થોડુંક એલચી જોઈ છે. મિસ્ટર પરીખ સેઝ, you mean cardamom? Why do you have a sore throat? શું કહે છે? શું ઇલાયચીને ઇંગ્લિશમાં કહેવાય કાર્ડેમમ. કેમ તારું ગળું ખરાબ છે? દર્શિલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ. દર્શિલ, રાજુ, મિતેશ અને રૂપેશ બધા સાથે કહે છે, નો સર, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. અમે એક્ટિવિટી 2Bની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ યુનિટ 1માંથી. મિસ્ટર પરીખ સેઝ, ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. ઓકે, તો શું આ તમારું હોમવર્કનો આખો ભાગ છે? ઓકે, તો અહીંયા આપણી એક્ટિવિટી થાય છે કમ્પ્લીટ. તો આવી જ રીતે તમારે એકવાર ડાયલોગ વાંચવાનો છે અને પછી એવી જ રીતે એને ઇનેક્ટ કરવાનો છે, એટલે કે એવી જ રીતે એને ભજવવાનો છે. તો યુ કેન ટ્રાય એટ યોર હોમ. તમે આવું તમારા ઘરે પ્રયત્ન કરી શકો છો અને ઇનેક્ટ કરવાનો તમારા ફ્રેન્ડ્સ સાથે, તમારા મોટા ભાઈ કે બહેન સાથે. ઓકે, જરૂરથી ટ્રાય કરજો. એન્ડ ફ્રેન્ડ્સ, ધેટ્સ ઇટ ફોર ટુડે. અહીંયા એક્ટિવિટી 2 આપણી થાય છે કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 3 કરીશું. ઓકે, બાય બાય ફ્રેન્ડ્સ. હરિ ઓમ.